ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં। આજે આપણે વાત કરવાની છે મહત્ત્વપૂર્ણ કરંટ અફેરની, અને આ કરંટ અફેર ગુજરાતની બધી જ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। તો શરૂઆત કરીશું કે ભારતભરમાં દર વર્ષે રાષ્ટ્રીય રસીકરણ દિવસ કઈ તારીખે મિત્રો ઉજવવામાં આવે છે? તો 16 માર્ચના દિવસે આપણે જે રાષ્ટ્રીય રસીકરણ છે મિત્રો એ દિવસની ઉજવણી કરીએ છીએ। તો મિત્રો રાષ્ટ્રીય રસીકરણ દિવસ દર વર્ષે 16 માર્ચમાં ઉજવવામાં આવે છે। આ દિવસ ઉજવણીનો મુખ્ય હેતુ શું છે મિત્રો? તો કે રસીકરણના મહત્ત્વ વિશે મિત્રો લોકોમાં જાગૃતિ ફેલાવવાનો છે મુખ્ય હેતુ આનો। અને સૌ પ્રથમ મિત્રો 1995ના 16 માર્ચના રોજ ભારતમાં પ્રથમ વખત જે ઓરલ પોલિયો વેક્સિનનો ડોઝ આપવામાં આવ્યો હતો। ક્યારે આપવામાં આવ્યો હતો? 1995માં। ઓકે, આગળનો ક્વેશ્ચન છે કે તાજેતરમાં પ્રથમ ફિટ ઇન્ડિયા કાર્નિવલનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? તો જે આપણા મિત્રો મંત્રી, કેન્દ્રીય મંત્રી છે મનસુખ માંડવિયા, એમને મિત્રો આજે પ્રથમ ફિટ ઇન્ડિયા જે કાર્નિવલ છે મિત્રો, કાર્નિવલનું ઉદ્ઘાટન કર્યું છે। કઈ જગ્યાએ? તો મિત્રો માર્ચ 2025ના રોજ નવી દિલ્હીનું જે જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ ખાતે કેન્દ્રીય યુવા બાબત અને જે રમતગમત મંત્રી છે શ્રી ડૉક્ટર મનસુખભાઈ માંડવિયા દ્વારા પ્રથમ ફિટ ઇન્ડિયા કાર્નિવલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। અને મિત્રો આ જે ઇવેન્ટ છે મિત્રો, જે પ્રથમ ફિટ ઇન્ડિયા કાર્નિવલ એ 3 દિવસની ઇવેન્ટ છે। કેટલા દિવસની છે? 3 દિવસની। યાદ રાખજો મિત્રો, પૂછાય એક્ઝામમાં। ઉદ્દેશ શું છે? તો કે નાગરિકોમાં શારીરિક તંદુરસ્તી, માનસિક સુખાકારી અને જે સ્વાસ્થ્ય જીવનશૈલીની પસંદગીઓને પ્રોત્સાહન આપવાનો હતો। તો મિત્રો ફિટ ઇન્ડિયા કાર્નિવલ તમને સ્થળ પૂછે તો નવી દિલ્હી સ્ટેડિયમ પૂછે તો જવાહરલાલ નહેરુ। કેટલા દિવસની ઇવેન્ટ હતી? તો 3 દિવસની। ઉદ્ઘાટન કોણે કર્યું? તો રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ। આટલું મિત્રો ઇમ્પોર્ટન્ટ છે। જે પણ વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ક્લિક કરી લેજો, જેથી કરીને કરંટ અફેરના બધા જ વિડીયોની નોટિફિકેશન મળી રહે। છેલ્લે મિત્રો ગયા રવિવારે, આજે રવિવાર ગયો ને એ રવિવારે મિત્રો જીપીએસસીનું એક્ઝામ હતી। એ જે જીપીએસસીની એક્ઝામ હતી મિત્રો, એમાં 11 માર્કનું કરંટ અફેર પૂછાણું હતું। એમાં જે આપણી યુટ્યુબ ચેનલ છે મિત્રો, એમાંથી 7 માર્કનું કરંટ અફેર પૂછાણું હોય। કેટલા માર્કનું? 7 માર્કનું। જેના પ્રૂફ જોઈતા હોય તો આપણે ટેલિગ્રામ ચેનલમાં આપણે મૂક્યા છે। આ ઉપરાંત જે આપણી યુટ્યુબ ચેનલની કમ્યુનિટી છે મિત્રો, એમાં પણ પોસ્ટ કરેલું છે। તો જે પણ વિદ્યાર્થી મિત્રોને જોવાની ઈચ્છા હોય તો જોઈ શકે છે। બાકી આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને તમને કરંટના બધા જ વિડીયોના નોટિફિકેશન મળી રહે। તો તાજેતરમાં મિત્રો VPL 2025નું ટાઇટલ કોણે જીત્યું છે? તો મિત્રો મુંબઈ ઇન્ડિયન્સે જીત્યું છે। કોણે હરાવીને જીત્યું છે? તો યાદ રાખજો, દિલ્હી કેપિટલને હરાવીને। કોને? દિલ્હી જે કેપિટલ છે એને હરાવીને VPL 2025નું ટાઇટલ મુંબઈ ઇન્ડિયન્સે જીત્યું છે। અને મુંબઈ ઇન્ડિયન્સનું આ બીજું ટાઇટલ છે। કેટલું છે? બીજું ટાઇટલ છે। પહેલી સિઝનમાં પણ મુંબઈ ઇન્ડિયન્સ જીત્યું હતું, બીજી સિઝનમાં બેંગ્લોર જીત્યું, અને ત્રીજી સિઝનમાં પાછું મુંબઈ ઇન્ડિયન્સ જીત્યું છે। અને આવૃત્તિ તમને પૂછે તો ત્રીજી આવૃત્તિ હતી। કેટલામી હતી? ત્રીજી। ઓકે, તો મુંબઈ ઇન્ડિયન્સે રોમાંચક ફાઇનલમાં દિલ્હી કેપિટલને 8 રનને હરાવીને ત્રીજી સિઝનનું પોતાનું જે બીજું VPL ટાઇટલ છે એ જીતી લીધું છે। અને મિત્રો VPLમાં મિત્રો ફાઇનલમાં મુંબઈ ઇન્ડિયન્સે દિલ્હીને 8 રનને હરાવીને પોતાનું બીજું ટાઇટલ મેળવ્યું છે।
આ ઉપરાંત મિત્રો ત્રણેય સિઝનમાં ફાઇનલમાં કોણ આવ્યું હતું તો દિલ્હી કેપિટલ. પહેલી સિઝનમાં પણ દિલ્હી કેપિટલ ફાઇનલમાં હતું, બીજી સિઝનમાં પણ દિલ્હી કેપિટલ ફાઇનલ હતું અને ત્રીજી સિઝનમાં પણ દિલ્હી કેપિટલ મિત્રો રહ્યું ને એ ફાઇનલમાં હતું. તો મિત્રો પ્લેયર ઓફ ધ મેચ કોણ રહ્યું તો હરમનપ્રીત કૌર, જેને મિત્રો 66 રન કર્યા હતા. અને પ્લેયર ઓફ ધ સિરીઝ કોણ રહ્યું છે તો નેટ સાયવન બ્રન્ટ હે મિત્રો, એ મિત્રો પ્લેયર ઓફ ધ જે સિરીઝ હોય ને એ રહ્યા છે. ધર્મ ગાર્ડિયન કસરતની મિત્રો 6ઠ્ઠી જે આવૃત્તિ છે એ કયા દેશમાં યોજાઈ છે તો મિત્રો જાપાનમાં યોજાઈ છે. ભારત પ્લસ જાપાનની મિત્રો આ એક સંયુક્ત કવાયત છે જે વારાફરતી એક વખત ભારતમાં હોય તો બીજી વખત જાપાનમાં હોય, જો જાપાનમાં હોય તો એના પછી ભારતમાં હોય. આ રીતે વારાફરતી મિત્રો આ એક યુદ્ધ કવાયત છે ધર્મ ગાર્ડિયન, જે ભારત અને જાપાન વચ્ચે થાય છે મિત્રો. તો જોશું એને ડિટેલ શું કહેવા માગે છે કે ભારત અને જાપાન વચ્ચે જે દ્વિપક્ષીય જે લશ્કરી કવાયત છે મિત્રો ધર્મ ગાર્ડિયન, એની જે 6ઠ્ઠી આવૃત્તિ હતી એનું આયોજન જાપાનમાં સફળતાપૂર્વક મિત્રો યોજાયું હતું. આ ઉપરાંત તેનો ઉદ્દેશ શું છે તો કે બંને દેશો વચ્ચે સંરક્ષણ સહયોગ, આંતર જે કાર્યક્ષમતા છે એનો વધારો કરવાનો છે, જેમાં શહેરી વિસ્તારમાં જે મિત્રો આતંકવાદી વિરોધી તાલીમો તેમજ સંયુક્ત રાષ્ટ્ર શાંતિ રક્ષા કામગીરી અને જે માનવતાવાદી સહાયો, આ ઉપરાંત જે આપત્તિઓ આવે છે તેમાં રાહત માટે જે કવાયતો હાથ ધરવામાં આવે છે તેની ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે. એટલે મિત્રો ઉદ્દેશ આનો એવો હોય કે એકબીજાનો સહયોગ વધે, ઉપરાંત આતંકવાદી વિરોધી જે કામગીરી થતી હોય તેને અટકાવવા, શાંતિ બનાવી રાખવા, તો વિવિધ તબક્કામાં મિત્રો આના ઉદ્દેશ હેતુથી આ જે કવાયત હાથ ધરવામાં આવે છે. આવૃત્તિ યાદ રાખજો 6ઠ્ઠી. મિત્રો અપર આઈડીનો હેતુ શું પ્રમાણિત કરવાનો છે તો મિત્રો વિદ્યાર્થીનો રેકોર્ડ રાખે છે અપર આઈડી. જે પણ વિદ્યાર્થી મિત્રો કોલેજ કરતા હશે ને એને ખબર હશે આ અપર આઈડી શું છે. કોલેજના પહેલા વર્ષમાં તમે એડમિશન લો ને એટલે કોલેજ ખુદ તમને રિકમેન્ડ કરે કે તમે અપર આઈડી બનાવો. જો તમે અપર આઈડી નહીં બનાવતા ને તો કોલેજ તમારું જે યુનિવર્સિટીનું એક્ઝામનું ફોર્મ હોય ને એ ભરવા નહીં દેતી, ભરો તો પાછું આવે યુનિવર્સિટીમાં. એટલે અત્યારે રહે ને મિત્રો અત્યારે અપર આઈડી રહીને એ જરૂરી થઈ જઈએ. પહેલાં તો મિત્રો આપણે અપર આઈડીનું ફૂલ ફોર્મ છે ને શું ફૂલ ફોર્મ છે એ જાણીશું. તો છે ઓટોમેટેડ પરમેનન્ટ એકેડમી એકાઉન્ટ રજિસ્ટર. શું છે? ઓટોમેટેડ પરમેનન્ટ એકેડમી એકાઉન્ટ રજિસ્ટર આઈડી, જે દરેક વિદ્યાર્થીઓને એક અનન્ય 12 અંકનો આઈડી સોંપવામાં આવે છે. અને મિત્રો આમાં શું છે કે આમાં તમારા જે રિઝલ્ટ એ આવે ને એ ઓટોમેટિકલી તમે એમાં આવી જાય અને તમે તમારા જે રિઝલ્ટ છે મિત્રો એ તમે સાચવી શકો છો અને આજીવન રહે. આ આઈડી શૈક્ષણિક રેકોર્ડના ડિજીલોકર અને જે એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ જેવા પ્લેટફોર્મ સાથે લિંક હોય છે મિત્રો. જે મિત્રો વિવિધ શૈક્ષણિક સંસ્થામાં રેકોર્ડને સુનિશ્ચિત એક્સેસ અને ચકાસણીને સુનિશ્ચિત કરે છે. જ્યારે અપાર એ શૈક્ષણિક સંક્રમણોની સરળતા બનાવવાનો હેતુ ધરાવે છે અને તેમાં મેં જે ડેટા રાખવામાં આવે તે ગોપનીયતા અમલીકરણ અંગે ચિંતા વ્યક્ત કરી અને ખાસ કરીને આધાર સાથે તેનો સંકલન અને સંવેદનશીલ વ્યક્તિની માહિતીનું સંચાલન કરે છે. આગળનો ક્વેશ્ચન કે આર્થિક સહયોગ વધારવા માટે કયા દેશે ભારત સાથે મુક્ત વેપાર કરાર માટે વાટાઘાટ કર્યા છે તો ન્યૂઝીલેન્ડે મિત્રો મુક્ત વેપાર પર વાટાઘાટ કરેલા છે હાલમાં. તો ભારત અને ન્યૂઝીલેન્ડે તેના દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા માટે આર્થિક સહયોગને વેગ આપવા માટે એક વ્યાપક મુક્ત વેપાર કરાર મિત્રો હાથ ધર્યા છે અને તેના વાટાઘાટો કરવામાં આવેલા છે. આ જે કરાર છે એનો ઉદ્દેશ શું છે તો કે જે સપ્લાય ચેન એકીકરણ વધારવા, બજાર એક્સેસનું વિસ્તૃત કરવાનો અને જે બંને રાષ્ટ્રો વાતે મિત્રો આર્થિક સ્થિતિસ્થાપકતા છે અને પ્રોત્સાહન આપવાનો છે. અને ભારતીય મિત્રો જે વાણિજ્ય મંત્રી છે પિયુષ ગોયલ અને ન્યૂઝીલેન્ડના જે વેપાર મંત્રી છે ને
ટોડ મેકલે વચ્ચે મિત્રો આ બેઠક યોજાઈ હતી. તો મિત્રો આ બેઠકમાં ભારત તરફથી નામ યાદ રાખજો, પિયુષ ગોયલ. તાજેતરમાં મિત્રો રમાકાંત રથનું મિત્રો અવસાન થયું. તેઓ કોણ હતા? તો મિત્રો તેઓ એક પ્રખ્યાત કવિ હતા. આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન એટલે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશનની 153મી ગવર્નિંગ બોડીની મિટિંગ ક્યાં યોજાશે? તો જે સ્વિટ્ઝરલેન્ડનું જીનીવા છે મિત્રો, ત્યાં આ 153મી ગવર્નિંગ બોડીની મિટિંગ યોજાવાની છે. અમિત શાહ દ્વારા કયા રાજ્યમાં લચિત બરકુકન પોલીસ એકેડમીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું મિત્રો? તો આસામમાં. ક્યાં? આસામમાં. આસામના મિત્રો ડેરગાંવમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા લચિત બરકુકન જે પોલીસ એકેડમી છે મિત્રો એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. અને આ અત્યાધુનિક સુવિધાનો હેતુ એ કાયદાના અમલીકરણની તાલીમ વધારવા માટેનો હોય. એટલે કાયદાના જે અમલીકરણ માટે મિત્રો જે તાલીમ આપવામાં આવે એ તાલીમ આપવા માટે આ જે એકેડમી છે મિત્રો, જેનું આસામમાં જે ડેરગાંવ છે ત્યાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે ને મિત્રો, તેનો ઉપયોગ આ તાલીમ આપવા માટે કરવાનો છે. આ જે મિત્રો એકેડમી છે એ 340 એકરમાં ફેલાયેલી છે અને તેમાં સ્માર્ટ ક્લાસરૂમ, સશસ્ત્ર તાલીમ સિમ્યુલેટર, સંશોધન પ્રયોગશાળાઓ અને આધુનિક પ્લેગ્રાઉન્ડ જેવા આધુનિક માળખાકીય સુવિધાઓનો સમાવેશ કરવામાં આવે છે મિત્રો. તાજેતરમાં મિત્રો જમનલાલ શર્મા એવોર્ડ કોને આ એનાયત કરવામાં આવ્યો છે? તો જે પ્રસાર ભારતી છે મિત્રો એમને આ જમનલાલ શર્મા એવોર્ડ આપવામાં આવેલો છે. વિશ્વવિખ્યાત ભાતીગળ ઘેર મેળો દર વર્ષે મિત્રો ક્યાં યોજાય છે? તો મિત્રો હોળીના ત્રીજા દિવસે આ મેળો ભરાય છે અને છોટા ઉદેપુરનું જે ક્વાંટ છે મિત્રો ત્યાં આ મેળો ભરાય છે. તો છોટા ઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકામાં હોળીના ત્રીજા દિવસે દર વર્ષે જ્યાં વિશ્વવિખ્યાત ઘેર મેળો યોજાય છે મિત્રો. અને આ આદિવાસીઓ ઘેરૈયા બનીને મિત્રો માનતા પૂરી કરે છે અને ક્વાંટમાં ઠેર ઠેર ઘેરૈયાની ટુકડી વિશેષ આદિવાસી વેશભૂષામાં ઢોલ નગારા સાથે નાચે છે મિત્રો. અને આ વખતે મિત્રો સરકારે જે ઘેર મેળો છે એમાં વિશેષ રૂપની વ્યવસ્થા કરેલી છે મિત્રો. આ જે મેળો છે મિત્રો એનું આયોજનના ભાગરૂપે જિલ્લા વહીવટીતંત્ર છે જે છોટાઉદેપુર અને સ્ટેચ્યુ ઓફ યુનિટી તંત્રના સંયુક્ત ભાગરૂપે ઘેર મેળા 2025 અંતર્ગત મિત્રો સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત મિત્રો આ જે સાયકલ રેલી છે તે નસવાડી તાલુકાની જે નાથજી હોટલ ચોકડીથી પ્રસ્થાન કરશે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે પરેડ ખાતે મિત્રો તેનું સમાપન થવાનું છે. અને 37 કિમી મિત્રો લાંબી આ રેલીમાં 200થી વધુ અધિકારીઓ મિત્રો ભાગ લેવાના હતા. તો મિત્રો આજનું આ જે મહત્ત્વપૂર્ણ કરંટ અફેર છે એ અહીંયા પૂરું કરીએ. તમને આ વિડીયો ગમ્યો હોય તો આપણી ચેનલને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને તમારા બીજા મિત્રોને મોકલી આપજો. થેન્ક યુ. ધન્યવાદ.